જુનાગઢ જિલ્લાનું રાજકારણ હમણાં છેલ્લા ઘણા સમયથી ગરમાયું છે અથવા તો અંદરો અંદરની જામી પડી છે. આવું આપણે એટલા માટે કહેવું પડે છે કારણ કે જવાહરભાઈ ચાવડાએ જે લેટર બોમ્બ ફેંક્યા છે અને એ લેટર બોમ્બ પત્રની જે અસર થઈ છે એનાથી જુનાગઢ જિલ્લાનું રાજકારણ ખરેખર ગરમાયું છે કે અંદરો અંદરનો જે ઉહાપો છે એ ઉકળી રહ્યો છે. હા મિત્રો, આપણે વિગતવાર વાત કરીએ તો જ્યારથી જવાહરભાઈ ચાવડા આમ તો ભાજપમાં ભળ્યા છે ત્યારથી જૂના ભાજપના અને કેટલાક અંગત દુશ્મની, રાજકીય દુશ્મની ધરાવતા લોકોને જવાહરભાઈ ચાવડાથી વાંધો હોય અથવા તો એનો વિરોધ હોય અને એ જવાહરભાઈ ચાવડા ભાજપમાં આવ્યા એ એને પસંદ ન હોય, પણ જવાહરભાઈ ચાવડાને ઉપર લેવલેથી ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો છે એટલે આ નેતાઓ ક્યારે તો એ સમયે પોતાનું કદ નાનું હોવાને લીધે કાંઈ બોલ્યા નહીં અથવા તો રજૂઆત કરી હોય તો એનું કાંઈ સાંભળ્યું ન હોય. ખેર, જે કંઈ હોય એ, પણ જવાહરભાઈ ચાવડા જ્યારથી ભાજપમાં આવ્યા છે ત્યારથી એને જે શરૂઆતમાં મંત્રી પદ આપ્યું કે જે કાંઈ હોય એ બધું કર્યું, પછી ભાજપવાળાએ જવાહરભાઈ ચાવડાનો યુઝ એન્ડ થ્રો એવી રીતે ઉપયોગ કર્યો અને પછી હવે જ્યારે જવાહરભાઈ ચાવડાને એવું લાગતું હોય અથવા તો સામેવાળાનો જવાહરભાઈ પસંદ ન હોય એ જોતા જવાહરભાઈ ચાવડા જે રીતે અત્યારે સાઇડલાઇન થયા છે એ જોતા જવાહરભાઈ ચાવડાને પણ થોડું ઘણું રંજ થતો હોય કે મેં ભૂલ કરી છે અથવા તો કોંગ્રેસમાં હતા એ બરોબર હતા કે જ્યાં તેનું વજન પડતું હતું. ખેર મિત્રો, જે કાંઈ હોય એ, પણ તાજેતરની જ વાત કરીએ તો જવાહરભાઈ ચાવડા આમ તો ગર્ભશ્રીમંત છે, એને કોઈ ખોટું કરવાની જરૂર નથી, કોઈ કૌભાંડ કરવાની જરૂર નથી. ઉલટાનું એ આપણા આહિર સમાજને તો ખાસ એટલા ઉપયોગી થયા છે કે એણે જે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે, કદાચ આવું દાન કોઈ ના આપી શકે. એની પાસે પૈસા હોય તો પણ દાન આપવાનું ગજું હોવું જોઈએ, સમાજ માટે કંઈક કરવાની ભાવના હોવી જોઈએ. આ પેથલજી બાપા ચાવડા અને જવાહરભાઈ ચાવડાએ કરી બતાવ્યું છે. આપણા સમાજની સાથે સાથે અન્ય સમાજને પણ ઉપયોગી થયા છે. એવું કંઈ નથી કે માત્ર આહિર સમાજને જ એ દાન આપે છે, અન્ય સમાજોને, અન્ય જરૂરિયાતમંદોને પણ દાન આપે છે. હવે મિત્રો, મૂળ મુદ્દાની વાત કરીએ તો જવાહરભાઈ ચાવડાએ જે લેટર બોમ્બ ફેંક્યો અને જે જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ સામે એણે જે કૌભાંડો કર્યા, ભ્રષ્ટાચાર કર્યા કે જે કાંઈ હોય છે એની સામે જવાહરભાઈ ચાવડાએ જે સવાલ ઉઠાવ્યો છે, કમલમ ભાજપની ઓફિસનું, પછી કારવાને કાંઠે જે પોતે પોતાના એપાર્ટમેન્ટો ખડકી દીધા છે એના વિરુદ્ધ જે કાંઈ ફરિયાદ કરી છે, લેટર લખીને વડાપ્રધાનને રજૂઆત કરી છે, ત્યારથી કિરીટભાઈ પટેલ અને તેના કેટલાક મળતિયાઓનું જાણે કે પેટમાં તેલ રેડાયું હોય એવું લાગે છે. તાજેતરમાં જ સૌથી વધારે જવાહરભાઈ ચાવડા સામે બોલતા હોય અને વિરોધ કરતા હોય તો એ દિનેશભાઈ ખટારિયા છે. દિનેશભાઈ ખટારિયાના પણ આપણે વિડીયા જોયા છે વગેરે વગેરે. એટલે જવાહરભાઈ ચાવડાને ઉલ્લેખીને નામ તો નથી લીધું, પણ હમણાં તાજેતરમાં જ એક સહકારી ક્ષેત્રનું કાંઈ મીટિંગ કે સંમેલન હશે, એ સંમેલનમાં કિરીટભાઈ પટેલ એવું બોલ્યા કે અમે સોનાની સમસી લઈને થાળીમાં જન્મ્યા નથી, અમે તો ખેતરમાં આંબા નીચે છાશ, રોટલા, બાજરા રોટલા, જુવારના રોટલા કે જે કાંઈ હોય એ ખાઈને અમે જન્મ્યા છીએ. મતલબ કે અમે ગરીબીમાંથી આવ્યા છે, અમે કોઈ એવા અમીર નહોતા. તમે કોઈ સોનાની થાળીમાં ચમચીથી પેદા થયેલા લોકો નથી. અમે કેરીની, આંબાની ડાળ નીચે દૂધ અને રોટલી ને છાશ ખાઈને પેદા થયેલા લોકો છીએ. અમારા બાપે મજૂરી કરી છે. અમે કોઈ એવું કામ નહીં કરીએ કે જેથી સોરઠના ખેડૂતોનું માથું ઝૂકી જાય. અમે એવું કામ કર્યું છે કે જેથી સોરઠના ખેડૂતોનું માથું ઊંચું થઈને સાબિત થાય. તો કિરીટભાઈ પટેલ, મારે તમને એ કહેવું છે કે શું ગરીબ હોવું કે પછી શ્રીમંત હોવું એ કઈ ગુનો છે? જવાહરભાઈ ચાવડા કદાચ ગર્ભશ્રીમંત હોય, એ સોનાની સમસી, સોનાની થાળી, સોનાનો બેટ, સોનાનો બંગલો લઈને જન્મ્યા હોય, તો તમને એમાં પેટમાં શું દુખે છે?
તમે ગરીબીમાં જન્મ્યા, એ ગર્ભશ્રીમંતમાં જન્મ્યા, તો એમાં તમને શું ફરક પડે છે? અને એ જો ગર્ભશ્રીમંતમાં જન્મ્યા હોય, એ સોનાની થાળી સમસી લઈને જન્મ્યા હોય, તો એને કૌભાંડ કરવાની કે ખોટું કરવાની જરૂર શું? એ તો સમાજ સેવા માટે એ રાજકારણનો ઉપયોગ કરે છે. રાજકારણમાં એ કંઈ આવા કૌભાંડ કે એવું કંઈ કરવા આવ્યા નહીં હોય, એ તો તમે પણ જાણતા હશો. જે ભૂખ્યો હોય એ ફાફા મારતો હોય, પોતાના માટે કંઈક મેળવવા એ ફાફા મારતો હોય, અને તમે એ બતાવો કે કયો ગરીબ માણસ મજૂરી કરીને આજે કરોડો રૂપિયા કે કમાઈ શક્યો હોય, અથવા તો એણે જમાવટ કરી હોય. હવે તમને કાંઈ પેટમાં દુખતું હોય અને માથું કૂટતા હોય જવાહરભાઈ ચાવડા સામે કે ભાઈ એ તો સોનાની સમસી લઈને થાળીમાં જન્મ્યા, તો એમાં તમને તકલીફ શું છે? તમને કંઈ પ્રોબ્લેમ હોય, અથવા તો તમારું કાંઈ બગાડ્યું હોય, અથવા તો તમારું કાંઈ લઈ લીધું હોય, તો બરોબર. એ જે સોનાની થાળીમાં જન્મ્યા છે એનાથી એ અમારા આહિર સમાજને તો એણે ઘણું બધું દાન આપ્યું છે. નાના નાના ગામડાથી લઈને મોટા મોટા સિટી સુધીમાં જે સમાજો બનાવ્યા છે, સમાજમાં જે દાન આપ્યું છે, એ અમારા માટે તો અમૂલ્ય છે. સાથે સાથે અન્ય સમાજોને, અન્ય ગરીબ વર્ગને પણ ઉપયોગી થયા છે. તો તમારે જે કાંઈ વાંધો હોય એ પણ તમારે રાજકીય રીતે વાંધો હોય, જવાહરભાઈ ચાવડાએ કંઈ કૌભાંડ કર્યું હોય તો એને ખુલ્લા પાડો ને. એ ક્યાં તમને ના પાડે છે? તમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરો. ભાજપમાં તમારું અત્યારે મજબૂત છે, તમે કેટલા હોદ્દા ધરાવો છો કે જે કાંઈ હોય એ વસ્તુ અલગ રહે, પણ તમે આવી રીતે એક સામાજિક રીતે તમે આવા શબ્દો ઉચ્ચારીને જે કાંઈ બોલો છો એ ખરેખર યોગ્ય ન જ કહેવાય. બીજી તરફ તમે તમારી સામે જવાહરભાઈ ચાવડાએ લેટર બોમ્બ ફેંકીને જે શિંગડા ભરી આવ્યા છે, તો તરત જ માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી પણ જાગી ઉઠ્યા છે. એ પણ સૂતા હતા પૂરમાં, તો એ ફસાઈ ગયા હતા, પણ હવે આ થયું તો એ જાગ્યા છે, અને એણે માણાવદર માર્કેટિંગ યાર્ડ બાબત જે કાંઈ રજૂઆત કરી છે, સહકાર મંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે આની સામે તપાસ થવી જોઈએ છે, આમાં ફલાણું છે, ઢીકડું છે. ખેર, એની સામે જવાહરભાઈ ચાવડા જ આવું કરી શકે કે એણે ખુદ સહકાર મંત્રીને પત્ર લખીને કહ્યું છે કે જો મેં કાંઈ ખોટું કર્યું હોય, મેં કાંઈ કૌભાંડ કર્યું હોય તો તમે તપાસ કરો, અને એ કૌભાંડમાં મારું નામ નીકળે અથવા તો હું સામેલ હોય તો મારી સામે જે કાંઈ શિક્ષાત્મક પગલાં લેવાના હોય એ તમે લ્યો, હું ક્યાં ના પાડું. જવાહરભાઈ ચાવડાએ સામે ચાલીને લેટર લખ્યો છે કે ભાઈ મારું એમાં કંઈ હોય તો મારી સામે શિક્ષાત્મક પગલાં લ્યો. કિરીટભાઈ, અરવિંદભાઈ લાડાણી કે જે કાંઈ હોય એ તમારું રાજકારણ જે કાંઈ હોય એ, પણ આવા રાજકારણ, આવા અંદરો અંદર એકબીજાને પાડવાથી કે એકબીજાને પેલું એ કરવાથી કે થોડું એવું રાજકારણ, ગંદુ રાજકારણ રમવાથી સમાજને શું ફાયદો, સર્વ સમાજને શું ફાયદો, આમ જનતાને શું ફાયદો, આમ પબ્લિકને શું ફાયદો? જૂનાગઢમાં, માણાવદરમાં ઠેર ઠેર રસ્તાના પ્રોબ્લેમ છે. રસ્તામાં ખાડા પડી ગયા છે, હાલવું પણ મુશ્કેલી પડે છે, એવા બધા પ્રશ્નો છે. બીજા તો ઘણા બધા જે સામાન્ય જનતાને, સામાન્ય પ્રજાને લાગુ પડતા હોય એવા પ્રશ્નો છે, એને સામે લડો ને. તમારી તાકાત હોય, તમે ભાજપને મજબૂત માનતા હોય અને તમે ભાજપ થકી પ્રજાની સેવા કરવા માંગતા હોય તો આવા પ્રશ્નો ઉઠાવો, આવું કામ કરો, જનતાનું કામ કરો, જેથી જેમ જવાહરભાઈ ચાવડાનું સ્થાન સામાન્ય માણસના દિલમાં છે એવી રીતે તમારું પણ નામ સામાન્ય માણસના દિલમાં રહે. બાકી જવાહરભાઈ ચાવડા શ્રીમંત હોય, ગર્ભશ્રીમંત હોય તો એમાં તમને શેનું પેટમાં દુખે છે? તો આપને મારી નમ્ર વિનંતી, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.